એક તરફ મહિલા સશક્તિકરણ ચાલી રહ્યું છે અને 50% મહિલા અનામત કરવામાં આવ્યું છે, તો પણ મહિલા ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે। એક આવી જ ઘટના બની છે માંગરોળ તાલુકાના કોસાડી ખાતે। જુઓ આ અંગે અમારો વિશેષ અહેવાલ। માંગરોળ તાલુકાના કોસાડી ખાતે મસ્જિદ ફળિયામાં રહેતા અબ્દુલ સત્તાર ઇબ્રાહીમ ભુલા પટેલ અને જુલેખાબેન અબ્દુલ સત્તાર ઇબ્રાહીમ ભુલા પટેલના છોકરાની પત્ની, જે તેમના સાસુ સસરા અને પોતાના પતિ સાથે કોસાડી ખાતે રહેતા હતા, પોતાના ઘરના અંગત ઝઘડા થવાને કારણે પોતાના છોકરાની પત્નીને છોકરાના માતા પિતા દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતું હતું। 16/11/2015 ના રોજ સામાજિક પ્રસંગમાં લઈ જવા બાબતે ઝઘડો થયો હતો અને છોકરાની પત્નીએ પોતાની સાસુ સસરાને કહ્યું કે તમે જઈ આવો, મારી છોકરી 2 માસની છે, મારાથી ન અવાય। હલીમાબેન સાદિક અબ્દુલ સત્તાર વાળામાં વાસણ ઘસવા બેઠા હતા, તે દરમિયાન તેમની સાસુએ પોતાના છોકરાની પત્નીને વાળાના પાછળના ભાગે ઘસેડી જઈ તેની ઉપર કેરોસીન છાંટી અને સસરા અબ્દુલ સત્તાર દ્વારા દીવાસળી ચાપી દઈ પોતાના છોકરાની પત્નીને મારી નાખવાની કોશિશ કરી હતી। મારી છોકરીને ઉપર લોકો બોલતા લાશ આપતા હતા લગ્ન પછી। શું નામ તમારી છોકરીનું? હાલીમા સાદિક પટેલ। ક્યાં મેરેજ કરી હતા એમણે? ને એ લોકો દવાથી, ખાવાનાથી, દૂધ નહીં પીવાનું આપે, આવવા જવાનું તકલીફ, પૈસા નહીં આપે, જમવા કે નોકરી ધંધો નહીં કરે, એને મા બાપને હાચવા કરે, ના પાડે। અમે અલગ રહેવાનું કીધું, એ ના પડ્યું, મમ્મી ને પપ્પા હાથે જતો રહ્યું, તારે એવું તો રહે। મારી બેનને તો અહીંયા ઉપર ન્યાય મળવાનો જ છે, પણ હું ચાહું છું કે અહીંયા પણ ન્યાય મળે, કેમ કે મારી બેનના હાથે આવું કરવાવાળાને સખતમાં સખત સજા આપે કોર્ટ, હું આવું ચાહું છું। અને મારી ભાણજી 4 મહિનાની છે, એને પણ ન્યાય મળે, હું એવું ચાહું છું। અને આપણા સમાજમાં મા બહેનોને સારી અપેક્ષા મળે એવું હું ચાહું છું, અને મારી બેનને દુઃખી કરવાવાળાને સજા મળવી જ જોઈએ। આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને થતાં માંગરોળ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભોગ બનનાર યુવતીને તે સમયે સારવાર દરમિયાન સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોલીસના સૂત્ર અનુસાર આ સળગી ઉઠેલી યુવતીના સાસુ સસરા પર ઇપીકો કલમ 307, 498 ક અને 114 મુજબ 16/11/2015 ના રોજ માંગરોળ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ અને આ યુવતીના સાસુ સસરાને ધરપકડ કરી લેવામાં આવી હતી અને માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ગઈ તારીખ 16/11/2015 ના રોજ આ કામના ફરિયાદી હાલીમાબેન સાદિક અબ્દુલ સત્તાર પટેલ, જે કોસાડીના રહેવાસી છે, તેમના સાસુ સસરાએ તેમને સળગાવી દીધેલ, જે બાબતે 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો, આરોપી એરેસ્ટ કરવામાં આવેલા અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા। બાદમાં તેઓને સારવાર દરમિયાન ટ્રાય હોસ્પિટલમાંથી વર્દી આવેલ કે આ કામના જે ફરિયાદી છે તેઓ સારવાર દરમિયાન મરણ ગયેલ છે, જેથી કાયદેસરની કાર્યવાહી કરી કલમ 302 નો ઉમેરો કરવામાં આવેલો અને આગળની તપાસ ચાલુ છે। પોલીસના સૂત્ર અનુસાર જાણવા મળ્યું હતું કે આ સળગી ઉઠેલ યુવતી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને તેનું સારવાર હેઠળ મૃત્યુ પામેલ સાસુ સસરા ઉપર કલમ 302 નો ઉમેરો કરી માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। હાલ બંને પતિ પત્ની આરોપીઓને 302 હેઠળ લાજપોર જેલમાં રાખવામાં આવ્યા છે। આ સળગી ઉઠેલી યુવતીની 4 માસની બાળકી હવે કોના ભરોસે તે જોવું રહ્યું। મહેન્દ્ર પટેલ સાથે મોહિત શેખ, D9 ન્યૂઝ, માંગરોળ।